ભાવનગર શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓના વિરોધમાં કોંગ્રેસ દ્વારા અનોખું પ્રદર્શન કરવામાં આવ્યું। ગધેડા સાથે વિરોધ વરઘોડો કાઢી કાર્યકરોએ કલેક્ટર કચેરી ગજવી મૂકી। ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં વ્યાપક ગડબડ હોવાના આક્ષેપ સાથે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું। પક્ષના કાર્યકરો ગધેડા સાથે વરઘોડો કાઢીને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। કોંગ્રેસના મુખ્ય આક્ષેપ છે કે લોકશાહીના પર્વ સમાન ચૂંટણી પ્રક્રિયાના મતદારોના નામ જાણી જોઈને કમી કરવા માટે ફોર્મ નંબર 7નો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે અને હજારોની સંખ્યામાં ખોટા ફોર્મ દાખલ કરવામાં આવ્યા છે। શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે ન્યાયિક તપાસની માંગ કરતા જણાવ્યું હતું કે સાચા મતદારોને તેમના બંધારણીય મતાધિકારથી વંચિત રાખવાનું વ્યવસ્થિત કાવતરું ઘડવામાં આવી રહ્યું છે। તેમણે ચૂંટણી પંચના નિષ્પક્ષતા સામે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકતા માંગ કરી હતી કે જે લોકોએ ખોટા ફોર્મ ભર્યા છે તેમની વિરુદ્ધ તાત્કાલિક અસરથી પ્રથમ માહિતી અહેવાલ એટલે કે ફોજદારી ફરિયાદ નોંધવામાં આવે। આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને કાર્યકરો વચ્ચે ગધેડાને લઈ ખેંચતાણ થતા વાતાવરણમાં થોડા સમય ઉત્તેજના અને તણાવની સ્થિતિ સર્જાઈ હતી। અંતે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે જિલ્લા વહીવટી તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી સમગ્ર પ્રક્રિયાની પુનઃ તપાસ કરવા વિનંતી કરી છે। વિપક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો ખોટા ફોર્મ રદ કરવામાં નહીં આવે અને જવાબદાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે। કલેક્ટરે આ મામલે નિયમોનુસાર તપાસ કરવાની ખાતરી આપી છે, જેના કારણે હાલ પૂરતું આ પ્રદર્શન શાંત પડ્યું છે।